વરસાદમાં ભજીયા ખાવા તો બધાને ગમતા હોય છે, પણ રોજ અલગ અલગ કયા ભજીયા બનાવવા એવો વિચાર આવતો હોય તો આ મરચાના રીંગ ભજીયા બનાવી લેશો તો બધાને બહુ જ ભાવશે. એટલા ક્રિસ્પી પણ બનશે અને એટલા ટેસ્ટી પણ બનશે. તો સૌથી પહેલા મેં અહીંયા જે ભાવનગરી ભોલું મરચા આવે છે તે લઈ લીધા છે. મરચાને સૌથી પહેલા ધોઈ લેવાના અને આ રીતે એની નાની નાની રીંગો કટ કરી લેવાની છે, અને જે એમાં બીજનો ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે, જેથી તીખા ના લાગે. તો અહીંયા આ રીતે મેં રીંગ બધી સમારી લીધી છે. એવી જ રીતે આપણે બધા જ મરચાની રીંગ આપણે સમારી લેવાની છે અને એક બાઉલમાં આપણે રાખતા જઈશું. અને બીજ જો તમારે ના નીકાળવા હોય તો તમે બીજને રાખી પણ શકો છો. મેં અહીંયા બીજ નીકાળી દીધા છે. હવે આપણે બધા જ મરચાને આ રીતે સમાર્યા પછી હવે આપણે એમાં થોડા મસાલા કરીશું અને બેટર બનાવીશું. તો સૌથી પહેલા આપણે આ મરચામાં મીઠું એડ કરી અને લીંબુનો રસ એડ કરી દેવાનો છે. હવે આપણે મિક્સ કરી આ મરચાને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું, જેથી મીઠાનું પાણી પણ બની જાય અને લીંબુથી એમાંથી બધી તીખાશ દૂર થઈ જશે. તો આવી રીતે આપણે મરચાને હલાવી લીધા છે અને 10 મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું. તો 10 જ મિનિટમાં સરસ મજાના મરચામાંથી પાણી છૂટી જશે. તમે જોઈ શકો છો મરચામાં પાણી છૂટી ગયું છે. હવે આપણે તેમાં સમારેલું આદુ એટલે કે ખમણેલું આદુ એડ કરવાનું છે. એમાં આપણે અડધા કપ જેટલો બેસન એડ કર્યો છે અને આ ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા 3 ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે. હવે આપણે સરસ રીતે હલાવી દેવાનું છે અને પરફેક્ટ બાઇન્ડિંગ આવી જાય લોટનું એવી રીતે આપણે લોટ મિક્સ કરવાનો છે. જો તમને લોટ ઓછો લાગે તો તમે લોટ થોડો એડ કરી શકો છો, પણ આ રીતે મરચા ઉપર કોટિંગ આવી જાય એવી રીતે આપણે લોટ એડ કરવાનો છે. તો બધો જ લોટ આ રીતે સરસ આપણે મિક્સ કર્યા પછી એના ઉપર થોડો કોરો લોટ લાગે છે એટલે આપણે થોડું પાણી એડ કરીશું અને લોટને કોટિંગ આવી જાય એવી રીતે આપણે બનાવી લેવાનું છે. તો આવી રીતે થોડું હાથમાં આપણે પાણી એડ કરી અને આવી રીતે થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ મજાનો લોટ ભીનો થાય એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનું લોટનું કોટિંગ આવી ગયું છે અને આપણું બેટર પણ રેડી થઈ ગયું છે. ભજીયા માટે આપણા મરચા રેડી છે. તો હવે આપણે આમાંથી ભજીયા પાડવાના છે. જો તમારે લોટ ઓછો લાગે તો તમે લોટ થોડો વધારે કે ઓછો કરી શકો છો. મારે વધારે લોટની જરૂર નથી પડી એટલે મેં લોટનું પ્રમાણ આટલું જ રાખ્યું છે. હવે આપણે આમાંથી ભજીયા બનાવીશું. અત્યારે તમને એવું લાગતું હશે કે લોટ ઓછો છે, પણ જ્યારે ભજીયા પાડશો ત્યારે એકદમ સરસ મજાના ભજીયા પડશે. હવે આપણે ગરમ તેલમાં આવી રીતે એકદમ છૂટી છૂટી રીંગો પાડવાની છે અને એક સાથે આ રીતે ઘણી બધી રીંગો આપણી તૈયાર થઈ જશે. અને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ જ રાખી છે, જેનાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી થશે અને સરસ મજાના મરચાં પણ આપણા તળાઈ જશે. અંદરથી પણ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા મરચાંના આ ભજીયા રેડી થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ભજીયા પાડી દીધા છે. એના પછી આપણે તેની સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે અને જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. લગભગ અહીંયા તળાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. 3 થી 4 જ મિનિટમાં આપણા ભજીયા રેડી થઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા મરચાના આપણા રીંગ ભજીયા બનીને તૈયાર છે. તો અહીંયા આપણે એને બહાર કોઈ પણ પેપર કે ટીશ્યુ પેપર પર લઈ લઈશું, જેથી વધારાનું તેલ બધું શોષાઈ જશે. અને એવી જ રીતે આપણે વધેલા ભજીયાને પાડી દેવાના છે. સેમ એ જ રીતે ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળીશું. તો એવી જ રીતે મેં બધા જ ભજીયાને તળી લીધા છે. આ ભજીયાને તમે ખજૂર આંબલીની ચટણી સાથે, કેચઅપ સાથે કે પછી કોથમીરની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો તમને આ ભજીયાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. અને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરીથી આપણે મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.